હકીકતે રિયલી વાત કરું કે હકીકતે એ બાજુ પ્લાન આપ્યો કે ભાઈ તમે આ બાજુ ક્ષેત્ર ને આ બાજુ રૂમ ને મંદિર બનાવો, તો કે ના બાપા, જે કાંઈ પ્રેરણા થઈ છે એ બાપાની પ્રેરણા, બાપાના સાનિધ્યમાં સન્મુખ કરવાની વાત થઈ છે. આ સત્યનો સાક્ષી છું, આ સત્યનો સાક્ષી. એટલા માટે સવારે મેં કરણભાઈને, જીતુભાઈને, દિનેશભાઈ એવું કીધું હતું કે મણી ચિકિત્સા, મંત્ર ચિકિત્સા અને ઔષધિ ચિકિત્સા આ બાપાના સાનિધ્યની અંદર અમને તમને મળી રહ્યું છે. મણી ચિકિત્સા, મંત્ર ચિકિત્સા અને ઔષધિ ચિકિત્સા. મણી ચિકિત્સા એટલે ફોલો પાડી દઉં કે દાખલા તરીકે સ્કૂલની અંદર તમને મેં સવારમાં કીધું હતું, સ્કૂલની અંદર દિનેશભાઈ ભણવા ગયા હોય તો ટીચરોએ આપણને શીખવાડ્યું હોય બાપુ કે જાની વાલી પીનારા, જાની વાલી પીનારા બોલવાથી તમામ કલરના નામ આવી જાય શોર્ટ ફોર્મ. તો દિનેશભાઈને કે કરણને કયો કલર મેચિંગ થાય છે, કયો કલર હદે એ કલર પહેરાવી ગયો, વાત થઈ ગઈ પૂરી. તો એને કહેવાય મણી ચિકિત્સા. ડોક્ટરો, સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો અત્યારે વાવ ઉપર દિનેશભાઈ સંશોધન કરી રહ્યા છે. ગઠિયો વાવ હોય તો ભલે, હંધીઓ વાવ હોય તો ભલે, માત્ર ને માત્ર પેન કિલરો આપે. ડોક્ટરો તો દુઃખ ન લગાડતા, માત્ર ને માત્ર પેન કિલરો આપે. એ જ આપણા ગામની અંદર આડોઈ પાડોઈ જાય, પેલી વાલો પારો ગળામાં પહેરાવી દે તો ગમે એ પ્રકારના વાવ બાપુ ઉતરી જતા. એનું જીવતું જાગતું હતું ઝાઝલ પરિવાર. મને આ વખતે અમતા બાપા યાદ આવે, ઓલી કેરી વેચતા હોય આમાં, એવું પિક્ચર યાદ આવે. અને ઝાઝલ પરિવારના ગામમાં બાપુ મેંદડામાં કોઈને ગાલ પિચોરિયા થયા હોય અને ઝાઝલ પરિવારનો છોકરો આમ ગ્રામમાં હાથ ફેરી જાય, ગાલ પિચોરિયા ગાયબ, ગાલ પિચોરિયા ગાયબ. આને કહેવાય મણી ચિકિત્સા. તે પછી આવી મંત્ર ચિકિત્સા, ઔષધિ ચિકિત્સા. ઓમ હેમ હ્રીમ ક્લીમ વિસોક્તેવે નમઃ, ઓમ હેમ હ્રીમ ક્લીમ વિસોક્તેવે નમઃ, ઓમ હેમ હ્રીમ ક્લીમ વિસોક્તેવે નમઃ. બાપાનું વારે વારે નામ લે, હરજી બાપાનું નામ લેવામાં આવે તો એ મંત્રની ઉર્જા, એનર્જી, વાઇબ્રેશન. દિનેશભાઈ ભલે રાજકોટ બેઠા હોય અને આથી રેકી આપવામાં આવે, આથી હિલિંગ આપવામાં આવે, મંત્ર થેરાપી કરવામાં આવે તો અમેરિકામાં બેઠેલા વ્યક્તિને મંત્ર થેરાપી લાગુ પડે 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 અને પડે. અને તે પછી આવ્યું મારા બાપ ઔષધિ ચિકિત્સા. આંકડો, ખાખરો, ઘેર, ખીજડો, અગેડો, ઉમરો, પીપળો, જોકર અને ડાબ તમને જે હોમાવામાં આવ્યું એ આખી ઔષધિ ચિકિત્સા હતી. આમાં ગોળ બાપાનું કલ્યાણ થાય તો થવાની વાત તો પછીની વાત છે. યજમાનનું કલ્યાણ 1 કરોડ % થવાનું છે. પણ એ નારિયેલી સાંભળતી હોય તો ભલે, વિધર્મી લોકો સાંભળતા હોય તો ભલે, આ મંત્રનો અવાજ જ્યાં સુધી જાય ત્યાં સુધી મંત્રની તાકાત 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 તાકાત, ઉર્જા, એનર્જી, વાઇબ્રેશનો આવવાના છે. ગોળ બાપાનું કલ્યાણ થવાનું, યજમાનનું કલ્યાણ થવાનું. પણ આ રસથી, ગંધથી, સ્વાદથી, વાયુથી કીડી, મકોડા, પતંગ, વેલ, વૃક્ષોને તમામ યોનિઓનેનું ભક્ષણ અને ખોરાક મળતો હોય. આ પ્રમાણે તમને બંને ભાઈઓને, જીતુભાઈને, કરણભાઈને તમે ઝાઝલ પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. એટલા માટે સમસ્ત ઝાઝલ પરિવાર વતી આ કર્મ કરવામાં આવ્યું છે. તો બાપુને હું પ્રાર્થના કરીશ કે સમસ્ત ઝાઝલ પરિવારને, દિનેશભાઈ સહિત આ વરઘોડિયાઓને, હાટકે બેઠેલા વ્યક્તિઓને, કારણ હાટકે બેહું બહુ પૈસાનું કામ છે નહીં. એમ કે હું લાખ રૂપિયા આપીને હવનમાં બેસી જાઉં તો આજે એનો બે હેગો, કાલે એનો બે હેગો. ત્યાં સુધી પુણ્યનું બેલેન્સ ભેગો થાય, મા બાપના આશીર્વાદ પ્રાપ્ત થાય, હરજી બાપાની પ્રેરણા પ્રાપ્ત થાય, મા વિભુકના આશીર્વાદ પ્રાપ્ત થાય તો જ મારા બાપ તમે બી અગો. એવા હજારો દાખલા હે કે લંડનથી, અમેરિકાથી 6-6 મહિના અગાઉ ટિકિટો કન્ફર્મ થઈ ગયેલી છે અને રાત્રે દેશમાં પણ આવી પણ ગયા હે. રાત્રે ઓલરેડી તૈયારી પણ થઈ ગઈ છે. સવારે જે લોકોને હાટકે બેસવાનું હોય એ બાપુ એવું વિઘ્ન આવે, હાટકે બેસી શકતા નથી. એટલે મારા બાપ તમે પુણ્યશાળી હો, ભાગ્યશાળી હો, પુણ્યનું બેલેન્સ પ્રાપ્ત થયું છે. એટલે જ તમે ઝાઝલ પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. અને ઝાઝલ પરિવાર વતી બાપા હરજી બાપાનો યાગ અને મા વેહોટની અમી દ્રષ્ટિ માટે આપણે આજનું કર્મ કર્યું. તો પૂજ્ય સુખરામ બાપુને પ્રાર્થના કરીશ તમારી યથાયોગ્ય આ વરઘોડિયાઓને, હાટકે બેઠેલા વ્યક્તિઓને, સમસ્ત ઝાઝલ પરિવારને આશીર્વાદ પ્રાપ્ત હોય. આવે છે થોડુંક આમ વોલ્યુમમાં સુધારો કરો તો ઉભી જાય.
સિયાવર રામચંદ્ર ભગવાન કી. ઘણા બધા ભાઈ હાવ હોય ગયો સિયાવર રામચંદ્ર ભગવાન કી. આજે જ્યારે આપણે મેંદડાની અંદર હરજી બાપાના યજ્ઞમાં હવનમાં આપણે સૌ બધા ભેગા થયા છીએ અને બહુ મુસીબતથી આ બધા યજ્ઞ થયા છે. યજ્ઞના મુહૂર્ત ઘણા બધા આવતા હોય પણ કંઈક કારણસરથી પાછા બંધ થતા હોય અને તમે બધા સૌ કામ પડતું મૂકીને અહીંયા મેંદડા યજ્ઞમાં આવ્યા છો તો બધા જેવા હિંચકામાં બધા માતાઓ બહેનો બેઠા છે એ બધા અહીંયા આવી જાઓ. કોઈ પાસે ફાળો લેવામાં આવશે નહીં. અહીંયા આવી જાઓ બધા. યજ્ઞમાં આવ્યા હો તો અહીંયા સામે આવીને બેસવાનું. ઓટે ચડીને બેહો એના પુણ્ય ના મળે. આમ ભીખો બાપા તમે અહીંયા આવી જાઓ આગળ. તમે વડીલ છો. આમ અહીંયા આગળ આવી જાઓ એટલે બેસો. હા જો આ જગ્યા છે. આપણે બધા યજ્ઞમાં અહીંયા જ્યારે સમાવેશ થયા છીએ ઘણા બધા મોટો પરિવાર છે આપણા જાગર પરિવાર પણ કંઈક ને કંઈક કારણસર અડધા આવી શક્યા હોય અડધા નો પણ આવી શક્યા હોય. બાપા જેને યાદ કરે ને એ જ અહીંયા પહોંચી શકે બાકી બીજા જેવા તેવા ન પહોંચી શકે. નરેન્દ્રભાઈને એમના દવાખાના આવી ગયા તો જો મારી દવાખાનામાંથી પણ અહીંયા આવીને હાજર થઈ ગયા છે. અહીંયા સીએ બેઠા છે ચશ્મા લગાડીને. સમજી ગયા? તો કહેવાના મતલબ બાપા થકી આપણે ઉજળા હોય અને પછી બાપાને આપણે 4-5 કલાકનો સમય ન આપતા હોય અને અહીંયા આવીને પછી આપણે હોટલમાં અને પછી પટેલ સમાજમાં રૂમ રાખીને રહેતા હોય. મને તો એમ થાય દિનેશભાઈ કે આ બધા હવન કરવા આવે છે તો એ બાપાને સાનિધ્યમાં રહેવું જોઈએ કે પટેલ સમાજમાં રહેતે સૂવું જોઈએ. બાપા તમારા દીકરા દીકરી અમેરિકા રહેતા હોય અને 8 દિવસ માટે અથવા 2 દિવસ માટે 1 દિવસ માટે ગામડે આવ્યા હોય અને પછી કે એક ચીવીએ મને અહીંયા નહીં ફાવે હું રૂમ રાખીને રહું તો બાપા અહીંયા ધરાય ખરું? બાપાને જે આશાઓ છે એ બાકી રહીએ ને કે દીકરો મારા દીકરાના દીકરો આવ્યો છે પણ આ એસી રૂમ રાખીને રહ્યા છે અહીંયા બાપાને પાસે રહેવા માટે ટાઈમ નથી એટલે બાપાને દુઃખ લાગે કે આ એક તો આમ બધા પસ્તીને વાંહે ગાંડા થયા છે. કોઈ સુરત કોઈ અમદાવાદ કોઈ મુંબઈ વહી ગયા છે અને તોય છતાં અહીંયા 1 દિવસ માટે આવે છે તોય મારા પાસેથી રહેતા નથી. છેટે વહી જાય અડધી કલાકમાં આવે એક તો એક બાજુ ફોન દબાય હા હા કરતા હોય અગરબત્તી પેટાવીને ઊભો હોય અને પછી કે હું હરજી બાપા પાસે જઈએ. બાપા રાજી ન થાય આવી રીતે. હું તો તમને બધાને આપણો માનું છું. શું કામે? કારણ કે સાધુ એક માં 2 પાત્ર એવા હોય. એક માં છે ને કોઈ પણ દીકરા દીકરી સાથે ભેદભાવ ન કરે એના માટે એક સરખું માનતું હોય અને સાધુ સમાજમાં ક્યારેય પણ કોઈને સાથે ભેદભાવ ન કરે બધા માટે હરખું હોય. મારા માટે તો દિનેશ ઈદ અને નરેન્દ્રભાઈ ઈદ અને એના દીકરો પણ ઈદ. કદાચ કોઈ પણ આવે ને કદાચ રિક્ષામાં બેહીને આવ્યો તોય મારા માટે દિનેશભાઈ જ છે. સમજી ગયા? હું ક્યારેય પણ ભેદભાવ કરતો નથી. કારણ કે સાધુનો સ્વભાવ હોય છે સાધુને સામેથી કોઈ પણ પસાર થાય ને દિનેશભાઈ તો એના આધિ ને વ્યાધિ ને ઉપાધિ બધી દૂર થઈ જવું જોઈએ તો એ સાધુ કહેવાય. બાકી આવીને તમે ટેન્શનમાં આવી જાઓ અને પછી આમ તમે બધા ગેટ બહાર નીકળો કે બાપુએ ભેરે કરી આવું કરો તો એ સાધુ નો કહેવાય. સાધુતા એને ગાજે. પણ કહેવાનો મતલબ એ થાય નમે એ સૌને ગમે. તમે તમારા કામ પડતું મૂકીને અહીંયા બાપા પાસે આવો મસ્તક નમાવો ને તો બાપા રાજી થાય. પણ તમને વાકો વળવામાં પણ શરમ આવતી હોય અને તમારા બાપાને પાસે 15 મિનિટ પગોઠી વાળીને બેહવામાં તમારા પછી ટાઈમ જતા હોય અને પછી તમને એમ થાય કે ઓહો હેઠે બેઠાતું નથી અને બાપાને પાસે અમે આવ્યા પણ અહીંયા કંઈ સગવડતા નથી એટલે પછી બાપાને પણ દુઃખ થાય કે મારા પાસે બધું કામ પડતું મૂકીને આવ્યા અને અહીંયા કંઈ સગવડતા નથી એટલે કોઈ છોકરાઓ બેસી શકતા નથી. તમે વિચાર કરજો જ્યારે તમે ગામડે જવાના હો ને જે સિટીમાં વહી ગયા હોય તમે ગામડે જ્યારે જાઓ ત્યારે બાપા અને બા અને બધું આજુબાજુમાંથી સમાન ભેગું કરીને દીકરાના દીકરો આવે છે બધું ભેગું કરીને લઈને આવે તમારા બધા વ્યવસ્થા કરવા માટે. એટલે કે બાપાએ તમારી બધાની વ્યવસ્થા કરવા માટે પ્રેરણા આપ્યું છે કે જાજર પરિવાર જ્યારે પણ અહીંયા આવે
કેનો ફોન વાગે છે? જાદવ પરિવાર જ્યારે અહીંયા આવે ત્યારે કંઈ પટેલ સમાજ ને હોનેસ્ટ હોટેલમાં ત્યાં રૂમ ન રાખવું પડે. એટલે બાપાએ પ્રેરણા આપી કે તું અહીંયા બાંધકામ કર અને અહીંયા બધા માટે આમ છે ને એક સરખી વ્યવસ્થા હોવું જોઈએ, કોઈને નાનું નહીં કોઈને મોટું નહીં. એટલે બાપાના આશીર્વાદથી બાપાની દયાથી અહીંયા અમને અહીંયા પ્રેરણા મળી એટલે અમે અહીંયા બાંધકામ કરીએ દિનેશભાઈ. અને અહીંયા આ બાંધકામ કરીએ તો કંઈ અમારા માટે નહીં, અમારે કંઈ આમ પરિવાર છે નહીં, તમે બધા છો એ અમારા પરિવાર જ છો. એટલે અહીંયા જ્યારે પણ તમે અહીંયા આવો અને બાપાના સાનિધ્યમાં તમે રહ્યો અને રહીને અહીંયા તમે વન ભોજન કરો, હોટલમાં અને ઘરમાં તો કાયમી ખાઓ છો કકાઓ, અહીંયા વન ભોજન કરો ને એ જ સારું લાગે. વા તમે પટેલ સમાજમાં રાજકોટથી કંદોઈ લઈ આવો અને પછી કે સારું બનવું જોઈએ તો તમે ખાવા માટે આવ્યા કે હવન કરવા માટે આવ્યા? હા સીએ સાહેબ, તમે અહીંયા ખાવા આવ્યા કે હવન કરવા આવ્યા? સમજી ગયા? તો હવે બીજી વખત તમે રાજકોટથી કંદોઈ નહીં આવતા હોય મેંદાડા વાળાઓને કરજો આમ, સમજી ગયા? હા, કારણ કે શું છે કે તમે અહીંયા ગામડાની ટેસ્ટ ભૂલી ન જાઓ ને એટલે વર્ષમાં એક વખત તો તમારે અહીંયા કરવું જોઈએ ને, સમજી ગયા? એટલે તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે અમારા જનકભાઈને ખંભે બંદૂક મૂકીને ફોડવાનું. હા, મંડપ ઈ જ ગોતી આવે, કંદોઈ ઈ જ ગોતી આવે અને અહીંયા બધું સફાઈ બધું જનકભાઈ જ કરે. કારણ કે જનકભાઈ કંઈ જેવો તેવો નથી, જનકભાઈ જેવા જાદવ પરિવારને માણસ મળ્યું હોય. જનકભાઈ જ બધું કરે, જનકભાઈ જ બધું કરે છે. પણ તમે વાળા નથી આવવા દેતા, પછી આમ વચ્ચે આવી જાઓ છો, એને કામ હોપો છો પછી ખેંચી ગયો છો કે તારાથી ન થાય ગયે હું કરી નાખું. સમજી ગયા? એટલે અહીંયા સ્થાનિક બધી જવાબદારી સોંપી દેવું તાકી તમારે આપવું ડેડ થાય, સરસ મજાના મસ્ત થાય. કેવું સરસ ઝાડવાઓ બાપાને આજુબાજુમાં થયા છે અને અહીંયા નંદનવન નદીને કિનારે બાપા બિરાજમાન હોય અને પછી એમાં અમને અહીંયા રહીને ભગવાનના ભજન કરવાનું મોકા મળ્યું છે. તો ભગવાનના ભજન કરવાનું મોકા મળ્યું હોય એને અને પછી બાપાની અનુભૂતિઓ અમને મળતી હોય. હું દિનેશભાઈ ક્યાંય બહારથી આવું ને તો સૌથી પહેલાં બાપ જ મને ગેટ પાસે મળે અને પછી જાઉં ને ત્યાં બાપાને કહેતો જાઉં આવજો હું જાઉં છું ધ્યાન રાખજો. સમજી ગયા? એટલે બાપા બધું ધ્યાન રાખતા હોય. તમને બધાને એવું લાગતું હોય કે બાપુ માખણ ચોપડે છે તો મારે તમારે ઘરે જમવા નથી આવવો. હા, દિનેશભાઈ મારા ટચમાં 25 વર્ષથી કોઈ દી દિનેશભાઈ ઘરે જમ્યો છું? સમજી ગયા? રૂપિયા સિવાય બીજું કઈ રહેતો જ નથી. હા, આ દિયે છે પ્રેમથી એટલે રહું છું, ક્યારે હું માંગતો નથી કીધું ભાઈ લાખ રૂપિયા મને આપજે. હા, માંગતો નથી, દિયે છે ને એટલે રહું છું. કારણ કે છોકરો કામીને આવે ને પછી મા બાપને પાસે દે ને તો મા બાપ ના ન પાડે, એ લઈને રાખી દે. પછી કોક દી ભીતમાં આવે ને તો એ જ મા બાપ પૈસા આપે. એટલે તમે કદાચ 2 પૈસા કંઈમાં હો અને ગમે આ તમે ધર્માદા કરી દીધા હો અને પછી સાચા મનથી જ્યારે ભગવાનને સ્મરણ કરો ને ત્યારે ભગવાન કંઈક ને કંઈક ભેસમાં આવીને તમને 5-25 લાખ રૂપિયાના મદદ કરે. પણ જ્યારે તમે બહેવા હો ત્યારે અમે એક માવા હાટુથી તમે કોકના ખિસ્સા ફાડી નાખો તો નહીં આમ, સમજા? એટલે જસ કર્તવ્યમ તસ ભોક્તવ્યમ, દાંત ખટાખટ કેવું કર્તવ્યમ. તમે જેવા કર્મ કરશો એવા ફળ ભોગવવા માટે તૈયાર રહેજો. યદિ તમે સારા અને સાચા કર્મ કર્યા છો તો તમે સૂતા હોઈશો ને તોય કોક આવીને ગોદડું ઉચકાવીને કહેશે કે કેમ ભાઈ અત્યારે સૂતા છો, તમને ઉઠાડીને દઈ જાય કે આ પુડીકા પકડાવી જાય કે આવે, ચિંતા કરતા નહીં. આ બધું અહીંયા પડ્યું છે તુબા પર, એ ઉઠીએ ને તો એમાં કોથળાને આવે, એના કોથળીને અંદરથી મંડળ નીકળે. પણ જ્યારે તમે કોક દિવસ કોઈને કામમાં આવ્યા હો ત્યારે, બાકી તમે બેંકને ઉપર જ ચઢાવ્યા રાખો, 2 લાખ થયા, 3 થયા, 4 થયા, 50 થયા અને પછી બેંકમાં જમા ફટાકિયા ફૂટી જાય ને તો પછી તમારા સિગ્નેચર પણ કોઈને ન મળ્યું હોય, તમે વારસાઈમાં કોઈને એન્ટ્રી પણ ન કર્યા હો, એ પછી પૈસા બધા સરકાર ખાઈ જાય. એટલે સરકાર ખાઈ જવા કરતાં આપણી પ્રજાને કામમાં આવે ને એવું આપણે કરવાનું હોય છે. રામાયણમાં લખેલો છે બડે ભાગ્ય માનુષ તનુ પાવા, સ્વર્ગ દોરવ સબ ગ્રંથની ગાવા. ઓ ટોપી વાળો ભાઈ, ઓ આવ દેવો ને હવે પછી જાજો. એ પૈસા લેવા ગયા કે બાપુ માંગે તો મારે દેવા થાય ગાડીમાં પડ્યું, જબકી એવું બને નહીં આમ.
જ્ઞાનને સાથે ગમ્મત હોવું જોઈએ. જે આપણે માનતા હોય દિનેશભાઈ કાલે આવ્યો ને 8:30 વાગે આશ્રમમાં, તો અમે અડધી કલાક સુધી તક આમ વાતો કરી, અને એવી વાતો કરી ને દિનેશભાઈ કહે બાપુ તમે આખો દિવસનો થાક ઉતરી ગયા એવું કીધું આમ. એટલે જ્ઞાનને સાથે ગમ્મતની વાત હોવું જોઈએ. રામાયણમાં લખેલું છે બડે ભાગ્ય માનુષ તનુ પાવા સ્વર્ગ દુર્લભ સબ ગ્રંથ નિગાવા. માનવ દેહ પ્રાપ્ત કરવો હોય ને તો તમારે 184 માંથી ભટકતા પછી ભગવાને તમને માનવ દેહ આપ્યા. અને યદિ માનવ દેહ પ્રાપ્ત કર્યા પછી સારા સત્કર્મ આપણે ના કરી તો પાછું આપણને 84 ના ધક્કો થાય. એટલે 84 ના ધક્કો ન થાય એના માટે આપણે સારા સદકર્મ કરી લેવું. અગર કર્મ તેરે અચ્છે હૈ તો કિસ્મત તેરી દાસી હૈ. ઘણા બધા એમ કે મારી કિસ્મત ખરાબ છે, મારો દીકરો હારો ન નીકળો, મારો દીકરો મને હાચવતા નથી. બીજા ગામ બીજા બાજુમાં જઈને ફરિયાદ કરે કે મારો દીકરાને બહુ મને હાચવતા નથી. પણ કર્મ નબળા હોય તો એમાં દીકરી શું કરી દે? ભૂલે ચૂકે ભૂલે ચૂકે યદિ નબળા કર્મ થઈ ગયા હોય ને, એટલે એના કર્મ ભોગવવા માટે બધા તૈયાર રહેજો મિત્રો. થાળી ખાવાની સામે પડી હોય અને દીકરાની બહુ થઈ ગઈ હોય ને, રોટલી પકડો ને તો આમ થાય, મોઢા પાસે પૂગે ને ત્યાં તો બધું ઢોળાઈ ગયા હોય. આવી પરિસ્થિતિ પણ આવે છે. અને તમે તો બધા ભણે ગણેલા વર્ગમાંથી છો, તમે બ્રહ્મ ક્ષત્રિયો છો અને ખૂબ સમજદાર છો. અને અમને ખુશી બાતની છે કે અમને નરેન્દ્રભાઈ જેવા, દિનેશભાઈ જેવા અને રમેશભાઈ જેવા અને ઘણા બધા ભાઈઓ જેવા મળ્યા છે. અને જ્યારે તમે અમને મળ્યા હો ત્યારે અમારે તમને લાભ લેવું જોઈએ કે નહીં? તમારું હા કયો યા ના કયો? લેવું જોઈએ ને તો બધા 5-5 લાખ રૂપિયા દેજો. જો અહીંયા બાંધકામ ચાલુ છે. અને એ મારું નથી હો, મારું નથી. હરજી બાપાના આશીર્વાદથી ને હરજી બાપાને પ્રેરણાથી આ થાય છે. 5-5 લાખની વાત એવી તો કોઈ ન ભર્યો કે હા બાપુ મારું લેજો તમે. સમજી ગયા? જો તમે અત્યારથી નબળો વિચાર તમે કરી લ્યો ને, તમે અત્યારથી નબળો વિચાર કર્યો ને, કોઈ દી આગળ ન વધે. તમે ઘરથી વિચાર કરીને નીકળો કે બસ મળશે કે નહીં ભગતભાઈ, બસ મળશે કે નહીં, બસ મળશે કે નહીં, તો બસ તો હોય જ ગઈ હોય. સમજી ગયા? યદિ તમે ઘરથી જ વિચાર કરો કે ભાઈ બસ અમને મળી જ જશે, તમે જાઓ તો બસના ડ્રાઈવર 10 મિનિટ લેટ હોય અને બસ તમને ત્યાં એકદમ મોડી મળે, લેટ મળે. એટલે બાપાને સાનિધ્યમાં તો જે કોઈ ભાગ્યશાળી હોય છે ને એને મળશે. બાકી તમે પહેલેથી જ વિચાર કરો કે અમારે ઘર બાર બેચીને બાપુને 5 દેવું પછી અમારે અહીંયા રહેવા આવવું પડે, તો આવા ભાગ્ય ક્યાંથી કે બાપાને સાનિધ્યમાં મળે? જે દીકરા અને દીકરી મા બાપના કરતા એના દાદા દાદી પાસે રહેતા હોય તો એવા દીકરા દીકરીઓના ભાગ કેવા કે દાદા અને દાદીને પાસે રહેવાનો મોકો મળતો હોય. તે દુર્ભાગ્ય એ જ વાતની છે કે બાઈ આવી જાય ને એટલે એક બાઈને વાહે દાદા દાદીને પડતું મૂકીને મુંબઈ ને રાજકોટ ને અમદાવાદ ફ્લેટમાં રહેવા વહી જાય કે એક ચીજ અમને અહીંયા નહીં ફાવે બા બાપુજીને ભેગા, અને બા બાપુજીને પડતા મૂકીને વહી જાય. પછી જેને કોઈ ન પૂગે એને એના પેટ પૂગે, જેને કોઈ ન પૂગે દિનેશભાઈ એને એના પેટ પૂગે. પછી એમાંથી જે સંતાન થશે ને એ સંતાન તમને પાટું મારીને ન કાઢે ને તો શું કહું હવે? મારી પાસે કહેવા માટેના કંઈ વાક્ય નથી, શબ્દ નથી. કડવું છે પણ સત્ય છે, અને સત્ય અત્યારે કોઈ સ્વીકારતા નથી. એક નાનકડી પેરાસિટામોલ તમે ખાઓ અને તમારા બોડીના આખી સ્પેન આમ દુખાવો બધા જોઈ જાય. અને એ પેરાસિટામોલ ગોળીને ખબર છે કે તમારી ટાચરી આંગળી દુખે છે કે અંગૂઠો દુખે છે કે માથું દુખે છે કે હાથ દુખે છે કે પીઠ દુખે છે. જ્યાં દુખતું હોય ને ત્યાં જ દુખાવા મટાડે. તો યદિ તમે ભગવાનને ઉપર અને માવતરને ઉપર ભરોસા રાખો તો ભગવાન અને માવતર તમને ક્યારેય કંઈ દુઃખી થવા ન દે. દિનેશભાઈ, રમેશભાઈ, મને ખુશી વાત છે કે છેલ્લા શ્વાસ સુધી તક રમેશભાઈ ને દિનેશભાઈ ને યોગેશભાઈ એના બાની સેવા કર્યો. અને બાને પણ હજી કંઈ બહાર જાય ને તો પગે લાગીને ઘરને બહાર જાય છે. અને ઘણા બધા દાખલા દીધા જેવું છે. પણ પેલા બેન એક નબળું વાક્ય કહ્યા એટલે મારું લિંક બધી તૂટી ગઈ કે મારે અહીંયા આવવું પડે. અમારે બેન તમારા 5 લાખ જોતું જ નથી હો,
પણ તમારે પાસે રહેવાની શક્તિ જ નથી. ભગવાન તમને ક્યાંથી દે? સમજાઈ ગયા? તમે પહેલેથી નબળું વિચાર કરી નાખો એટલે ભગવાન કેમ તમને દે? કહાવત છે ને, મને ખબર છે, મને ઓળખતો નથી, પણ કહાવત છે ને કે મગજમાં નીકળી ગયા કે તમે જેવા વિચારો ને એવા ભગવાન તમને આપે. તમે પહેલેથી વિચારો મારે પાસે 5 લાખ નથી એટલે કોઈથી ભેગા ન થાય. રાજુ કાકા અમારા સાથે રહેતા અને દિનેશ એને કાકા કહેતા એટલે અમે પણ હજી કોઈથી નામ નથી લીધા, કાકા જ કહીએ છીએ એને. સમજી ગયા? તો અગર અમને એવા રાજુ કાકાને ઉપર ભરોસો હોય અને રાજુ કાકા આવીને અમને અહીંયા બધું કરી દેતા હોય તો યદી અમે ભગવાનને પાસે રહીએ તો ભગવાનને પાસે 31 વર્ષથી આ બેન અહીંયા કાઢતા નાનો હતો ત્યારથી આવ્યો. 31 વર્ષથી અહીંયા રહું છું. 31 વર્ષમાં મને કંઈ ધમકી મારવા વગર નહીં અહીંયા આવ્યા હોય, મને કોઈ બીવડાવવા માટે ન આવ્યા હોય. ક્યારે હરજી બાપા નીકળીને આમ હળવા આમથી બસ સ્ટેન્ડ બાજુ જાય અને રસ્તામાં મને ભેટો થાય ત્યારે હું નહીં બીતો હોઉં, પણ હું એને સાનિધ્યમાં પડ્યા છું. તમને એવું હોય કે હરજી બાપાને અહીંયા પાણા છે તો એ મગજમાંથી કાઢી નાખજો. હરજી બાપા જાગતા જોગતા અહીંયા છે અને રોજ નીકળે છે અહીંયા સવારે 3:30 થી 4 ને વચ્ચે. તમને બધાને છે ને પૈસા થોડા થઈ ગયા છે એટલે હવામાં ભરાઈ ગયા છો તમે કે અમારે ભાઈ આમ થઈ ગયા તેમ થઈ ગયા. માવતર ને માનજો, માવતર થી મોટા આ જગતમાં કોઈ છે નહીં. મા બાપ એ આપણા ભગવાન જ છે અને મા બાપને જ્યારે આપણે મૂકીએ ને ત્યારે બહુ લાંબી ભૂલ કરીએ છીએ. એટલે પૈસા કાંઈ નથી. પૈસા તો એક ભોકો લાગે ને તો 2 કરોડ 5 કરોડ રૂપિયા બેંક લઈને ઉઠીને વહી જાય અને એ પૈસા બધા ડૂબી જાય. પણ મા બાપ આપણા હાજા નરવા જીવતા રહેશે ને એટલે પૈસા ક્યારે પણ ખૂટશે નહીં. એટલે એક ભરોસા, એક આશે વિશ્વાસ. હું તમને હજી ગારંટી આપું છું કે તમે બાપાને પ્રતિ શ્રદ્ધા રાખજો, બાપાને તમે માનજો. તમે દર પૂનમે આવો, જબકી બાપાની 14 ને અમાસ હોય છે, પણ અમે તમને પૂનમ એટલે કઈ કે તે દિવસ પૂર્ણિમા હોય અને જ્યારે આપણા બાપા અને પૂર્ણિમા બે ભેગું થાય તમે બાપા પાસે આવીને રજૂ કરો અને બાપા તમને 10 વર્ષમાં 11 વર્ષમાં ન આપે તો અમે તમારા ગુલામ બની જાય. પણ તમને બધાને સંતોષ જ નથી તો અમે શું કરી? સંતોષ હોવું જોઈએ. ઉપરવાળા દેવાવાળા કઈ બાકી રાખ્યા નથી, પણ હવે માણસ કોઈથી ધરાતા નથી. એટલે અનેક પ્રકારની સમસ્યાઓ છે, અનેક પ્રકારની વાતો છે. જ્યારે પણ તમે અહીંયા આવતા હો ત્યારે અમારી તો આશા એ જ હોય કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે અને બધી સગવડતા મળે, એને જમવા માટે મળે, બાપાને પાસે ઉપર બેસવા જાય તો પાથરીને બેસવા માટે મળે, અહીંયા ઘી ને રૂ ને બાકસ બધું અહીંયા મળે, તમારી ક્યાંયથી રહીને આવવું ન પડે. એટલે એના માટે અમે અહીંયા બનાવી રહ્યા છીએ. તમારા કોઈને પાસેથી ફાળા જોતું નથી, પણ કદાચ તમારા મનની અંદર જાય એ કોણ છે આ ભૂદેવ જ કહ્યા છે, આમ ગોળ 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 ધુવાણા એ જ કહે છે. એટલે તમને કદાચ મનની અંદર હોય કે બાપાને સાનિધ્યમાંથી, બાપાને પ્રેરણામાંથી અહીંયા બને. બાકી જગ્યા 5 વીઘા છે. કેટલા વીઘા? અમે ઓલા ખૂણામાં બનાવવા માટે નક્કી કર્યા હતા, પણ વહાં પ્રેરણા ન થઈ, પ્રેરણા અહીંયા થઈ. એટલે કદાચ તમને મનની અંદર કંઈક ને કંઈક હોય કે અમારે કંઈક ને કંઈક બાપાને સાનિધ્યમાં આ રહેણાંક બને છે અને આમાં બધા 18 વરણ કોઈ પણ ભેસમાં આવે એના માટે આમ છે ને આશરો મળે. અને જ્યારે તમે યજ્ઞ કરો, હવન કરો અને અહીંયા તમે વેકેશન કરવા માટે તમારા દીકરા દીકરી નીકળ્યા હોય ત્યારે એને ખબર પડે કે અમારા બાપાને પાસે રૂમ હોતે છે તો તમે અહીંયા આવીને રૂમ તમને મળે. એના માટેની આ વ્યવસ્થા છે. તમને કંઈ થતું તમારે મેં માંગતા નથી, પણ તમને પ્રેરણા કરીએ છીએ અમને. કારણ કે આંગળી સીંધવાના પણ પુણ્ય છે. ગયા વખતે નરેન્દ્રભાઈ દિવાળી ઉપર આવ્યા તો એના દીકરો જતીન કે બાપુ મને ચેકના ફોટા મોકલજો તો હું કઈ પૈસા મોકલીશ. એના પછી હેમંતભાઈના છોકરો જીતુએ કે બાપુ મને પણ ચેક મોકલજો કે હું પણ પૈસા મોકલીશ. હું કીધું ભાઈ આવી રીતે કટકે નહીં. જ્યારે પણ તમારે સંજોગ બને ત્યારે બધા જાજર પરિવારને ભેગા કરીને તાકી જાજર પરિવારના નામ રહીએ. તમે વિચારતા હો કે અમે અહીંયા રૂમ બનાવ્યા ને બાપુ કબજા કરીને બેઠા છે તો એ મગજમાંથી કાઢી નાખજો તમે. ઘણી વખત ત્યાં અંદર માતાજીના ફોટા મૂકવા માટે આવ્યા, અમે ફોટા મૂકવા માટે ના પડ્યા. કારણ કે રૂમની અંદર અમારે સાધુ સંતો આવતા હોય, કોઈ બહેનો દીકરીઓ આવતી હોય, રૂમની અંદર જઈને પછી ન થવાનું થતું હોય અને ત્યાં માતાજીના ફોટા ટીંગાતા હોય તો એના અમને પણ પાપ લાગે. આ આશ્રમ બધા ફાળામાંથી બનેલા છે, પણ ક્યાંય કોઈના નામ તમે બતાડી દો તો અમે તમને કહીએ
દિનેશભાઈ અમને લાખો રૂપિયા આપે ગયા છે, પણ દિનેશભાઈને કંઈ તમે નામ બતાડી દો કે અમારા નામ છે દિનેશભાઈના. એટલે કે કોઈના નામ નથી, નામ સિર્ફ પરમાત્માનું છે. એટલે તમારે અનુકૂળતા હોય, ભગવાને તમને મદદ કરવા જેવા કહ્યું હોય તો એકબીજાના મદદ કરજો. હરિતારા નામ છે 1000, ભગવાનના હજારો નામ છે, એમાંથી એક અમારા હરજી બાપાના પણ છે. એ તમારા માટે બાપા હોય છે, અમારા માટે તો ભગવાન જ છે. કારણ કે અમારે 365 દિવસ એને ભેગા જ રહેવાનું થાય છે, અને 365 દિવસમાં તો અનુભૂતિ થતી જ હોય. તમે મારે ભેગા 15 દી રહ્યો, તમે 5 દિનો કાઢી શકો, બીજે દિવસ તમે પીચ કાપશો અહીંયાથી. સમજી ગયા? કારણ કે જે જગજગાટ હોય, તેજસ્વી હોય ને, એને પાસે કોઈ ન ટકે. એટલે બાપા છે ને એ જગજગાટ છે. જેવા તેવા અહીંયા કોઈ આવી ન શકે, જેવા તેવા લોકો અહીંયા ટકી ન શકે. અને બાપા અહીંયા આ જગ્યા જ હું કામે પસંદ કરી હોય? કારણ કે એને ખબર છે આ મધુવંતી નદી છે, અહીંયા બાજુમાં રામ મંદિર છે, અને અહીંયા સાધુ સંતોના રહેણાંક છે. એટલે બાપા અહીંયા પસંદ કર્યા છે, બાપા અહીંયા આવીએ છીએ. હા, બીડું હુમાઈ છે, પછી આગળ પૂરું કરવું મારું મેં. ઠીક, ફોનમાં કોકને બતાડે બીડું હુમાય છે. એક શબ્દ અનેક અર્થ. એક શબ્દના અનેક અર્થ રમેશભાઈ થઈ શકે, કાઢવા વાળા હોવો જોઈએ. મારે કહેવાના મતલબ આમાંથી ઘણા બધા નેગેટિવ પણ કાઢી શકે, ઘણા બધા પોઝિટિવ પણ કાઢી શકે. જેવા કાઢવા વાળા હોય શાસ્ત્રીજી એવા આધાર થાય. સમજી ગયા? એટલે તમે ઊંધું લેતા નહીં, સીધું લેજો. કારણ કે સારી વસ્તુ વેચવા જવું પડે, ખરાબ વસ્તુ લોકો ગોતતા મેળાવે અને લઈને વહી જાય. અમારા અહીંયા અનુભવ પડે છે. એક મંત્રની અંદર એટલી બધી શક્તિ હોય કે શાસ્ત્રી અહીંયાથી મંત્રની આહુતિ અપાવતો હોય અને તમારા બધાના એક રૂવાટી ઊભા થતા હોય તો મંત્રને આધીન દેવી અને દેવતાઓ છે. મંત્રને આધીન આપણું આ જે ઉર્જા, પોઝિટિવ ઉર્જા છે એ બધું છે. એટલે પોઝિટિવ થઈને તમે આહુતિ આપો ને તો તમારું સબ કામ બધું પૂરું થાય. પણ તમે અહીંયા બેઠા હો ને વોટ્સઅપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન હોય ને, એટલે એનું અર્થ બીજું કંઈક થાય, બાકી બીજું કંઈ સિદ્ધ થાય નહીં. એટલે એક શબ્દ અનેક અર્થ. એક શબ્દના અનેક અર્થ નીકળી શકે. જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત તીને દેખી તૈસી. જે માણસના જેવા ભાવ હોય એવા ભાવ બધાના પૂર્ણ થાય છે. એટલે આજે હરજી બાપાને સાનિધ્યમાં અહીંયા તમે બધા યજ્ઞ કર્યા. યજ્ઞ તમારું 1000% સફળ છે. અને કોઈ પણ કામ કરવા જાઓ એટલે 95 માણસની સહમતિ હોય, 5 જણા કંઈક ને કંઈક તકલીફ હોય. એટલે જ્યાં સુધી તક વિઘ્ન આવે તમારે નક્કી કરવાનું કંઈક ના કંઈક અમારા મહેનતમાં કંઈક ખામી છે. એટલે રોજના રોજ આપણે એ બધું દૂર કરવાનું. અને અમે તો એમ કહીએ કે દિનેશભાઈ તમારે વર્ષમાં એક વખત તમારે આમ છે ને યજ્ઞ કરવું જોઈએ બાપાને સાનિધ્યમાં. ક્યાં કરો છો? 1.5 વર્ષ થયા કાકા. હા, 6 મહિના માટે તમારા પગાર દર મહિને 1 તારીખ થાય અને તમારો બોસ પછી કાપચી મારી દે. 15 તારીખ કરે તો ઘરની અર્થ વ્યવસ્થા ખોવાઈ જાય કે ન ખોવાઈ જાય? સમજી ગયા? એટલે વર્ષનું પૂરું થવું જોઈએ. તમારે વર્ષને પહેલે તમારે આયોજન કરીને 1 વર્ષ પૂરું થાય ત્યારે તમારે યજ્ઞ કરવું જોઈએ. અને તમે અહીંયા રાજકોટથી કંદોઈ લઈને આવીને સારું ખાઈને વહી જાઓ, અમને એક દી ખવડાવો, પછી અમને આખું વર્ષ યાદ આવે. દિનેશભાઈ વગર કંદોઈને ગયા હતા, એના આમ છે ને બૂંદી બહુ આવી બની હતી. સમજી ગયા? એટલે હવે તમે ત્યાં ખોટા ટેવું પાડતા નહીં. રાજકોટ છે ને 5 કલાકના રસ્તા છે. અમારે બૂંદી ખાવાનું મન થાય તો અમારે કાપવા આવું ને. સમજ્યા? એટલે કંદોઈ અહીંયાના રાખજો. હવે મારી વાણીને હું અહીંયા બિરામ આપીશ. મારી બાતના કોઈ ખોટું લગાડતા નહીં. હું તમારા હિત માટે, તમારા હારા માટે કીધા છું. હજી પણ મારા કઠોર શબ્દ કેવું, દિનેશભાઈ મારી ધોતી પકડીને બેઠા છે. સમજો? અહીંયા આમ ધીમે ધીમે ખેંચે છે હો, તાકી બાપુ ભેગા પૂરું કે 2 વાગવા આવ્યા. આ ક્યાં 2-3 વખત તો ખેંચી લીધું. એટલે ગાડીની અંદર બ્રેક હોય તો જે બેઠા હોય ને એ સેફ હોય. યદિ બ્રેક નો હોય તો એ સેફ ન હોય, જાય અડે ધડ, ગમે આ ભટકાય એટલે ફટાકિયા ફૂટે. એટલે હવે મારી વાણીને 2 મિનિટ આપો ને, 2 મિનિટ. એટલે મારી વાણીને હું અહીંયા બેરામ આપું. અને તમને કદાચ કંઈક ગેરસમજણ થતી હોય તો ગમે ત્યારે તમે અહીંયા આશ્રમમાં આવજો. તમારું આશ્રમ નથી, તમારા બાપનું આશ્રમ છે. કેનું આશ્રમ છે? તમારા બાપનું આશ્રમ છે. એટલે જ્યારે બાપનું આશ્રમ હોય ને ત્યારે ડબલ તાકાત આવી જાય છે. એવું સમજીને તમે આવજો. કદાચ હું અહીંયાનો બીજા કોઈ સાધુ આવે તો તમે આવીને એને કહી શકો કે અમારે બાપનું આશ્રમ છે અહીંયા.
તમે વોટથી કહી શકો, સમજી ગયા? એટલે એમાં જગ્યાએ તમે કંઈ મૂંઝાતા નહીં. આપણે અડધી મિનિટના રામધૂન બોલાવી અને રામધૂનમાં બધા તાળીઓ વગાડશે. એમ માઇક મળી જતું હોય છે કાકાઓ. અમે ના અમે કેટલી તપસ્યા કરી હતા કે અમને માન માઇક મળ્યું. બે વખત કહી દે. શ્રી રામ જય રામ જય જય રામ. બધા બોલો. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્યામ રામચંદ્ર ભગવાન की, पवन सुत हनुमान जी महाराज की, उमापति महादेव की, रमापति रामचंद्र भगवान की, यज्ञ नारायण देव की, और जी बापानी, और जी बापानी, अपने अपने माता पिता की, अपने अपने गुरुदेव की, नमः पार्वती पतये हर हर महादेव हर. જય સિયારામ. બાપુએ બહુ સરસ વાત કરી અને અત્યારે જે બનાવે છે બાપુ, અમે 6 રૂમ બનાવે છે, 2 હોલ જમવાના બનાવે છે. એ આપણને હવે આપણે કંઈ રાખવું નહીં પડે. અને બાપુ અમે જાજલ પરિવાર તમને જે બધા ભેગા થઈ કંઈક કરશું, બધા ભેગા થઈને. દિનેશભાઈ કાલ રાત્રે કહે બાપુ અમે ફૂલની પાખડી આપશો. હું કીધું ફૂલની પાખડી જોતી ને ફૂલ આપજો. પછી જાતા જાતા એમ કીધા અગર શક્ય હોય તો ઝાડુ આપતા જાજો, તાકે અમારે જોતું હોય તો અમે આપી દા તો ફૂલ અને પાખડી બે ખવે. સમજી ગયા? તો દાંત કાઢીને બધા બઠ્ઠા થઈ ગયા. હમણાં માંગ હેઠે હું ને પછી હાકડ ભૂગવવું. સમજી ગયા? એના કરતા છે ને આમ ગમે આમ ઓઢવું ને. એટલે તમે બધા અમને વાગ્યા છો, તમે બધા ખૂબ અમને મદદ કર્યા છો અને તમારું નહીં તમારા બાપુજીનું છે એવું સમજીને તમે આવજો. અને કાયમી માટે 365 થી 24 કલાક તમારા માટે દરવાજા ખુલ્લા છે. બોલો અરજી બાપાની, ચાલો ઉભા થઈ જાઓ બધા. સુખરામ બાપુની. અરે પાછા બીજા હાથ નહીં રાખજો ભાઈ. ચાલો ભાઈ, બેનો આ બાજુ આવજો, ભાઈ આવજો, પરિવાર આવી જાજો ભાઈ. હાથ નથી દે ભાઈ. हरि ओम अम्बे अम्बिके बालिके नमाय दिगसनो दिवगः सुभगे गंगाम्बे दवाशिनिम् ओम भूर्भुवस्सुरादिरादिशुरि आत्मन कुलदेवमा विश्वदेवे नमः आत्मन सुरापुरादिवे नमः प्रार्थना और अनंतवार नमस्कारामि
એ ભાવુક થઈ ગયા હતા, ભાવુક ભાઈ, બીજું કાંઈ નહીં. બાપાને પ્રાર્થના કરો, ભાવુકમાં પ્રાર્થના કરો. બાપાને પ્રાર્થના કરો, પધારો. આમાં જે કાંઈ ઈચ્છા હોય, આશા અપેક્ષા હોય, એટલો બધો જાતર પરિવાર છે, આશીર્વાદ બાપાને પધારવા દેવું હોય તો પ્રેમથી પધારો, ગમે ત્યાં પધારી શકે. હા? કરો બાપાને પ્રાર્થના. વાહ હે રે કાંઈ વાંધો નહીં. એ તો આમ 500 કિલોમીટર વાહ હે રે
છો? કોણ તમે છો? આ પરિવારના છો, કુટુંબના છો? હા. હે? કુટુંબના કોણ પણ તમારું બોલો નામ છો? તમને આવડે? કોણ છો અમે તો તમે? આંધળા છીએ, અમને કઈ ખબર પડતી નથી. બોલો, તમારા બોલો. મોઢેથી નામ બોલો તો થાય. હે? શું? તમે આ પરિવારના છો? હા. આ કુટુંબના છો? હા. તમને તમારું નામ આવડે છે? હે? તો કોઈ દેવ છો, બાપા હો? હે? કોણ છો તમે? હે? શું કોણ નામ છે છો? તમારું? બોલો 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 એટલે કામ થાય. હા, રમતા હો જી. આંખો દેવ મુંજાતા હવે કાંઈ. હે? હા. કોણ છો તમે? કોણ છો? તમે સાજલ પરિવારના છો? હા, તો કોણ તમને છો તમારું તમે? નામ આવડે? કોઈ પિતૃ હો? હે? કોઈ પિતૃ હો? કોણ છો પિતૃ? મોઢેથી બોલો બોલો. ખબર પડે. કોણ છો? બેન છો, ભાઈ છો? બેન કોણ છો, છો? ભાઈ? તો બેન, શું નામ કોણ? છે? નામ શું છે? શું નામ છે? શું નામ છે? બોલો. શું નામ? બોલો બોલો ખબર પડે છે હા. જેના સભ્ય હોય, જેના કુટુંબના હોય. હે? માતાજી છે. હા? આશીર્વાદ. હા? આ મોઢેથી બોલવા જોઈએ ને? બોલો, કોણ બોલો. છો? માતાજી છો. એના મોઢેથી દીકરી હા, છો. મોઢેથી કોણ છો? બોલવા જોઈએ. પૂછવું જોઈએ માતા હલો, બોલો બોલો તમ તારે બોલો. તમે આ કુટુંબના દેવ છો. માતાજી છો. હે? જો આમાં કઈ ખોટું બેસાડો તમને જેટલું ઉગતું એટલું તમે કહો. તમે કોણ છો? હે? આશીર્વાદ દેવા આવ્યા ને? તો કોને પણ કોણ આશીર્વાદ દે એના સાજલ પરિવારને? બાપા દે, માતાજી દે, પિતૃ દે, કોણ દે? તમારું નામ તો કઈ કહું જોઈએ ને? હે? હે? હા? તમારો જ પરિવાર છે પણ તમે કોણ છો? તમારો પરિવાર તો હે. હે? તમે કોણ છો? હે? તમે કોણ છો? તમારો પરિવાર ફાઈન ને? હે? હા, અમને તો ખબર ન હોય તમારો પરિવાર છે. આ તો દિનેશભાઈ છે, એના બાપા હોય. અહીંયા આ જનકભાઈ છે, એના બાપા છેલ્લા બાપા હોય, એના બાપા હોય. અહીંયા તો હરજી બાપા હોય, બધા કેટલા બધા. અમને ખબર ન હોય તમે કોણ છો. તમારો પરિવાર ફાઈન ને? તમે ના નથી પાડતા પણ તમે કોણ છો? હે? નામ કયો તમારું નામ? હે? શું નામ છે? હે? શું નામ છે? ખમા ખમા દાંત કાઢીને નામ આપો. બોલો છે. આ જો પરિવાર વિનંતી કરે હે. કોણ છો તમે? હે? કોણ છો? કયો. પાણી આપે પણ નામ બોલ્યા કોઈ પાણી શું આપે? પણ ભૂતરા ભીતરાનું પાણી પાઈ દેવું અમારે. તમે કોણ છો? પાણી પાવું, દૂધ પાવું, બધું તમે કોણ છો? કહી દો એટલે કુટુંબે રાજી થાય, કુટુંબને ખબર એ પડે ને. હે? કાલ હવે આ દીકરીની વાતું થાય કે ભાઈ હવન દાદર પરિવારનો હવન કરતા હતા ને આ છોકરી ધૂળી હતી. કોણ બોલો છો? હે? હે? કોણ બોલો? તમે તમારા જ છે ફાઇનલ. પણ તમારું નામ શું છે? હા. હે? તમારું શું નામ છે? હા. નામ બોલો. હે? નામ નથી. નામ વિના કઈ હોય. નામ વગરનો કાંઈ ન હોય બાપા. માતાજી છો? ના માતાજી હોય તો નામ હોય, નામ જ નથી કાંઈ. જુવાઈ ન હોય મારી પાસે. જુવાઈ ન હોય. પેલા ઉભા રહો. કાંઈ ઊભા નહીં. દાદા હે ભગવતી હે માં વિહત હાલે આ ગાણા ગણાવજો દિનેશભાઈ ગાણા બોલવાની મનાઈ છે બોલતા નહીં મને ખાલી એક બેઠી જજો હાલ વિહત હાલો. જોજો ભાઈ ને બાજુમાં તમે કણી બતાવજો ને હા ખંડિત દાણો કાઢી નાખજો ખમા ખમા વિહત ને ખમા ખમા માતું આશીર્વાદ દેવા આવી ને વચન છે વચન એ 24-26 દાણા જોઈ 22 નથી જોતું હે એ દિનેશભાઈ બે દાણા મુકાવો ખાલી કાઢી નાખો એ. મૂકી દો માતાજી નામ મૂકી દો હા ગણો વિચાર રાખો ગણો દાદા હા બતો લેવો બતો વચમાં વાઇબ્રેશન તો આવવા દો ભાઈ વચમાં હું છે વચમાં પૂછું આગળ બધું જ લઉં હું હા માતાજી બીજી કઈ તમે આશા અપેક્ષા ઉપેક્ષા કઈ પૂછો હા હા તમે પ્રેમથી આવ્યા ખમા હવે અભિષેક બોલો માતાજી તમારી કઈ ઈચ્છા બીજી કાંઈ
સિત્તાવીસ 29 દાણાનો છો 51 લાવો 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 ખમા લ્યો માતાજી આપો માતાજીનું વચન જ હોય વચન માંગી દઈએ આપણે વચન માંગી લ્યો માતાજીનું કે માતાજી હોય તો આટલું વચન આપી દે આંખ ખોલીને આપો માતાજી રમતા રમતા આપો થોડું આપો એટલે અમને ખબર પડે હા થોડું આપો લ્યો આંખ ખોલી આપો આમ બધા હમ દ્રષ્ટિ આમ કરો આખી મુઠ્ઠી ભર કેમ લ્યો ભરતું કેમ? આપો હવે ખમા રેકોર્ડ લે થોડા એટલું બધું મારે જોતું નથી મુઠ્ઠી ભરીને મારે જોતું અને થોડા ચપટી ભરીને મૂકો બધાને આશીર્વાદ આપી દો માતાજીને કઈ આશીર્વાદ જ છે પણ મને પૂછો એટલે બધાને આશીર્વાદ મારા પાડી આવો પગે લાગો વરોમય નથી આવતા ઘણે ભાઈ 64 જણાનું વતન જોઈ લેજો ઘણું બધું જોઈ લેજો ના બરોબર છે માતાજી છે ખમા બોલો માતાજી બીજું તમારી કઈ ઈચ્છા કયો આશા અપેક્ષા પર રાજી ખુશી થઈ આવ્યા હો ને આશીર્વાદ જો થોડું કછોડું થાય માવતર તો માવતર થાય નહીં માની આખું બધી હરખી હોય મારી માં કઈ દીકરા હોય ને મેં એક દીકરો વાયલો હોય ને તો માને એ વધારે વાલો હોય એ વધારે ગમતો હોય તો માને બધું આવું જોવાનું હોય કોઈ આવે ન આવે પણ તારે એને દિશા બતાવવાની છે તારે એને મંદિર બતાવવાની છે ભાવથી યાદ તો કરવા જોઈએ ના ના એ કરવું જોઈએ ના અમે એને વાંચતા નથી અને જો આજે માતે બાપાને યાદ કર્યા માને યાદ કર્યા આજે તમારા ગુણગાન ગાયા બાપાના ગુણગાન ગાયા તો તમે રાજી થયા તો આશીર્વાદ આપો હે માઇક દેજો બધા પરિવારને આશીર્વાદ આપી દે પરિવારને આશીર્વાદ આપી હા કરી રમતા આવો હું બીજો ને રમવા દો હાલો હા રમતા આવો જીબે રમતા બધાય મારા છે બધાયને માતાજી લઈ લો આગળ બીડા લઈ લો માતાજીને હાલો હાલો આગળ લઈ લો પછી મગર દોડ ભરી આય બધા આગળ આવી જાઓ આગળ લાગ્યા ડિમ્પલ બે માને અહીંયા બે ના પગત લાગી આગળ લઈ આગળ છે હા ભાઈ બેન ઉપર ને અહીંયા અહીંયા તો લાગ્યો ભાઈ ચાકુ લખીના ફેરવો હા ચિરાગભાઈ હાલો હાલો ભાઈ ચાકુ લખીના ફેરવો યજમાન માતાજી રાત ચાલો અહીંયા ચાકુ લખીના ફેરવો ગાની ગાની રે બાબાની ગણમાન દર ઉતારે Happy હરિ ઓમ મૈસાણી રુદ્ર કહે ત્યાગ હઉ આરતી ને પછી બધા હાથ રેડી રાખી ભાઈ હરિ ઓમ માં આરતી ને બધા હાથ રેડી કે આ ભાઈ આ બેના કરના ઘરના ભાઈ ચાર લોકો ની માતાજી હરિ ઓમ નમ અંબે અંબે ગંબાલિકે નમાય કસ્તમાય સહારો દેગામ ગામ
પીળવાસિનીમાં પછી બધા ચાંદલો લીલા તે કરી લેજો હમણાં રાખી ગયા ચાલો આરતી આપણે ચાલો બેટા કરો ને. ચાલો આગળ. ચાલો વિશ્વમાં હરજી બાપાને આરતી આપી દો નીચે નમી જાય ચાલો ખમ્મા ખમ્મા રે વિશ્વમાં તમારે ભાવે તારો તારિયા દિલમાં ખમ્મા ખમ્મા રે વિશ્વમાં તમારે તો બોલે તારો તારિયા દિલમાં ભગવે દેવાભિવંદનમમાં જમણા થેલીઓને આરતી આપી દીધો. દેવાભિવંદનમમાં તમે આરતી લઈ લેજો. આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમમાં જમણા આરતી દેવોને આરતી આપજો. તમે આરતી લઈ લેજો. હાથમાં ભૂલજો પાણી આપજો ભાઈ, કોરું પાણી આપો. આપી દો બાપા પાછળ એક છોકરાને ભાઈને આપી દો બધાને કે ભાઈ લીલો યજમાનના હાથમાંથી આપજો ભાઈ. યજમાન આપી દે પાણી પાઈ તો પાઈ દો ઘરને આપી દો. હાથ રાખજો ભાઈ. પગે લાગી લો. તમે આપી પગે લાગી ગયો ગોળી આવને આશીર્વાદ દ્યો. માતાજી આશીર્વાદ દ્યો બેયને. ખમા 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 આ પગે દીવા ને જતીન પગે લાગી લે. માં આશીર્વાદ આપો. ખમા 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 ચાલો બીજા યજમાનો પછી અહીં આવી ગયો જલ પૈકી દીધા પછી બધા ચાંદલો કરી લેજો. હવન નો લો. આવો આવો બધા ચાંદલા કરી લ્યો. બધા ચાંદલા કરી લેજો. પ્રસાદ આપો પ્રસાદ અંદર ચાલો તરુણભાઈ, જીતુભાઈ
યો પધરાવો ભાઈ એક પાઠ ઓમ અગ્નય પ્રાણાયો ઓમ અગ્નય અપાણાયો અગ્નય વ્યાનાયો અગ્નય ઉદાનાયો અગ્નય સમાનાય તમે પ્રસાદ લઈ લો એ કુળદેવી દેવી સોદા માતા કી જય સુરાપુરા બાબા શ્રી હરજી બાપાની જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ બધા વડીલોને જય માતાજી કરી લેજો જય શ્રી કૃષ્ણ કરી લેજો પગે લાગી લેજો અને વરઘોડિયા બેસી જાઓ છેડા હઈ છોડવા માટે વરઘોડિયા હાઈટ કિલોમીટર છેડા હઈ છોડવા માટે ના ભાઈ ના બાબુ તાલા લાવું સસંગ ના ભાઈ કામ થઈ ગયું આવો હું તમે બેનોને બોલાવો ઊભી રહી જાઓ ભૂમિ એકતા ભાઈ આ બધું કરે છેડા છેડી છોડો છેડા છેડી વધાવી લ્યો ટુકડા લઈ લો તમારે હાથ ટુકડું આમ જો એ બેન બીજાને આપી દો તમારા હાથ પૈસા મને બેઠા આવો અહીંયા હું મારો ભાઈ બધાય પરિવારના સભ્યો આ દાદલ પરિવાર બધા પટેલ સમાજે જમવા માટે જાય ફાધર તો શાસન રોડ સીલર આપો ભાઈ આગળ 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 આવીને આગળ માઇક પડ્યું આજનો સમગ્ર કાર્યક્રમ બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર ન્યૂઝ ચેનલ ઉપર લાઈવ પ્રસારિત થયો છે એટલે ફ્રી થઈને પણ તમે આરામથી આખા કાર્યક્રમને જોઈ શકશો 30 મિનિટના ટુકડા છે એટલે 30 મિનિટના ટુકડે તમે જોઈ શકશો આરામથી બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર યુટ્યુબ ન્યૂઝ ચેનલ તેની ઉપર જોવા મળશે.